Hello everyone, good morning. Today we will study about beta oxidation of fatty acid. First of all તો catabolism of fatty acid. આપણે આગળના લેક્ચરમાં છે કેટાબોલિઝમ ઓફ પ્રોટીન એન્ડ અમીનો એસિડ ભણ્યા. એના આગળ છે એ કેટાબોલિઝમ ઓફ છે કાર્બોહાઈડ્રેટ કેટાબોલિઝમ વિશે જોયું કે એમાં ઘણા બધા ગ્લાયકોલિસિસ પીપીપી એ બધા પાથવે જોઈએ. ત્યાર પછી છે એ કેટાબોલિઝમ ઓફ એમિનો એસિડ્સ કે જેમાં આપણે એમાં અલગ અલગ એમિનો એસિડ કેટાબોલિઝમની રિએક્શન જોઈ. The next catabolism of fatty acids. Okay, so today's topic is catabolism of fatty acid. બરાબર, કેટાબોલિઝમ ઓફ ફેટી એસિડ. હવે એમાં કેટાબોલિઝમ ઓફ ફેટી એસિડમાં બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ કે ફેટી એસિડનું શું થાય છે બીટા ઓક્સિડેશન, એન્ડ સેકન્ડ વન ઇઝ બીટા ઓક્સિડેશન ઓફ પાલ્મિટિક એસિડ. ફર્સ્ટ ઓફ ઓલ બીટા ઓક્સિડેશન થઈ ફેટી એસિડનું છે એ બીટા ઓક્સિડેશન થાય છે એ આપણે જોઈએ. બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ. Okay, so in this first point is chemoorganotrophic microorganism frequently use lipids as a energy source. કે કેમોઓર્ગેનોટ્રોફિક માઇક્રોઓર્ગેનિઝમ્સ છે એ એઝ અ એનર્જી સોર્સ છે એ એનર્જી સોર્સ એઝ અ એનર્જી સોર્સ છે એ લિપિડનો યુઝ કરતા હશે. બરાબર. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ કેમોઓર્ગેનોટ્રોફિક microorganisms frequently use lipid as a energy source. એનર્જી સોર્સિસ. બરાબર. then triglycerides or triglycerols, ester of glycerol and fatty acids are common energy source. હવે બીજો છે ટ્રાઇગ્લિસરોલ છે અને ટ્રાઇગ્લિસરાઇડ છે જે કોમન એનર્જી સોર્સ છે. બરાબર. સો ટ્રાઇગ્લિસરાઇડ અથવા તો એને આપણે ટ્રાઇગ્લિસરોલ પણ કહી શકીએ. ટ્રાઇએસાઇલ ગ્લિસરોલ, ester of glycerol, esters of glycerol. Okay. and fatty acids. હવે આ બધા છે એ એઝ અ કોમન એનર્જી સોર્સ યુઝ થઈ શકે છે. સો ફેટી એસિડ્સ આર કોમન એનર્જી સોર્સિસ and other used as a common energy source. Then they can be hydrolyzed to glycerol and fatty acids by microbial lipase. હવે માઇક્રોબિયલ લાઇપેઝ એન્ઝાઇમ દ્વારા છે એ શું કરશે ફેટી એસિડ અને ગ્લિસરોલને છે એ હાઇડ્રોલાઇઝ કરી શકે છે. સો they can hydrolyzed to glycerol and fatty acid by microbial lipases. ઓકે. શું કીધું કે હાઇડ્રોલાઇઝ કરે છે કોને ગ્લિસરોલ અને ફેટી એસિડ. એ બંને હાઇડ્રોલાઇઝ થાય છે બાય માઇક્રોબિયલ લાઇપેઝિસ એન્ઝાઇમ છે. માઇક્રોબિયલ લાઇપેઝ એન્ઝાઇમ દ્વારા ગ્લિસરોલ અને ફેટી એસિડ શું થશે હાઇડ્રોલાઇઝ થશે. બરાબર.
Then the glycerol is then phosphorylated, oxidized to dihydroxyacetone phosphate and catabolized in the Eden-Meyer pathway. હવે ગ્લિસરોલ છે એ પછી એનું શું થાય છે, ફોસ્ફોરાઇલેટેડ છે એન્ડ ઓક્સિડાઇઝ ટુ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ઓક્સિડાઇઝ થઈ અને એનું શું બનાવશે, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ બનશે એન્ડ કેટાબોલાઇઝડ એબેન્ડન-મેયર પાથવેમાં એઝ અ કેટાબોલાઇઝ છે એનું કેટાબોલાઇઝ થશે. બરાબર. સો ધ ગ્લિસરોલ is then phosphorylated, oxidized to dihydroxyacetone phosphate and catabolized in the Eden-Meyer pathway. ઓકે. ધેન નેક્સ્ટ ટ્રાયગ્લિસરોલનું છે એ સ્ટ્રક્ચર આપ્યું છે એ આપણે જોઈએ. CH2 CH O C double bond R1 O double bond O R2 and O C double bond O R3. આને આપણે ટ્રાયગ્લિસરોલ કહેશું. બરાબર. ટ્રાયગ્લિસરોલ. ઓકે. Next, fatty acids from triglycerol and other lipids are often oxidized in the beta oxidation pathway after conversion to coenzyme A ester. હવે શું થશે તો કે ફેટી એસિડમાંથી છે એ ટ્રાયગ્લિસરોલ અને અધર બીજા લિપિડ્સ હશે આર ઓફ્ટન એ બધા ઓક્સિડાઇઝ થશે શેમાં તો કે બીટા ઓક્સિડેશન પાથવેમાં અને પછી આફ્ટર શું થશે પછી કન્વર્જેશન ટુ કોએન્ઝાઇમ એ એસ્ટરમાં છે એનું કન્વર્જેશન થઈ જશે જેનો આપણે આખા પાથવેમાં જોશું. બરાબર. તો ફેટી એસિડ્સ ફ્રોમ triacyl glycerols and other lipids are oxidized in the beta oxidation pathway and then after conversion to coenzyme A ester. Coenzyme A esters. Okay. Then in this pathway fatty acids are shortened by 2 carbon with each turns of the cycle and the 2 carbons units are released as a acetyl CoA. આ સાયકલમાં શું જોવા મળે છે તો કે ફેટી એસિડ પાથવેમાં છે એ 2 કાર્બન છે એ શું થઈ જશે એ સાયકલમાં પાછા ટર્ન થઈ જશે અને 2 કાર્બન છે 2 કાર્બન યુનિટ છે જે રિલીઝ થશે એઝ અ એસિટાઇલ CoA તરીકે. બરાબર. then which can be fed into the TCA cycle or used in biosynthesis. અને પછી શું થશે એ TCA સાયકલમાં છે એ ફેડ થઈ જશે એન્ડ એના બાયોસિન્થેસિસ મતલબ કે એના બાયોસિન્થેસિસ માટે છે પણ એનો યુઝ કરી શકે. એન્ડ વન સો ઇન ધીસ પાથવે fatty acids are shortened by 2 carbons with turn of the cycle and the 2 carbon units released
એઝ અ એસિટાઇલ CoA, બરાબર, which can be fed into the TCA cycle or used in biosynthesis, કે એ બાયોસિન્થેસિસ તરીકે પણ યુઝ કરી શકે છે. Then next, 1 ton of the cycle produce acetyl CoA, NADH, FADH2, NADH and FADH2 can be oxidized by the electron transport chain and to provide more ATP. હવે શું થશે, 1 ટન ઓફ સાયકલ, એક સાયકલના ટનમાં છે એ શું કઈ વસ્તુ છે એ પ્રોડ્યુસ થાય છે, બરાબર. સો 1 ટન ઓફ ધ સાયકલ produces acetyl CoA, NADH and FADH2, NADH and FADH2 can be oxidized. કોના દ્વારા ઓક્સિડાઇઝ થશે, તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન દ્વારા, બાય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન એન્ડ ટુ પ્રોવાઈડ મોર એટીપી, અને શું પ્રોવાઈડ કરશે, ટુ પ્રોવાઈડ, અને વધારે એટીપી છે એ પ્રોવાઈડ કરશે, બરાબર. ધેન નેક્સ્ટ પોઈન્ટ, ધ ફેટી એસિડ્સ CoA સોલ્ટન્ડ બાય 2 કાર્બન્સ ઇઝ રેડી ફોર અનધર ટર્ન ઓફ ધ સાયકલ. હવે ફેટી એસિડ CoA છે એમાં એ સોલ્ટ થઈ જશે એન્ડ બાય 2 કાર્બન્સ છે એ પાછા રેડી થઈ જશે બીજી સાયકલ માટે, બીજી સાયકલમાં છે એ એન્ટર થવા માટે. સો ધ ફેટી એસાઇલ CoA shortened by 2 carbons is ready for another turns of the cycle. Okay, then fatty acids are a rich source of energy for microbial growth. હવે ફેટી એસિડ્સ છે એ એઝ અ એનર્જી સોર્સ છે એ માઇક્રોબિયલ ગ્રોથ માટે પણ યુઝ થાય છે. સો ફેટી એસિડ્સ are a source of energy for microbial growth. Okay, then in a similar fashion some microorganisms grow well on petroleum hydrocarbons under toxic condition. કે સિમિલર છે એમાં થોડાક ઓર્ગેનિઝમ્સ છે એ સરખી રીતે છે એ ગ્રો થઈ શકશે ઓન પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન ઉપર અને ટોક્સિક કન્ડિશનની અંદર. સો ઇન અ સિમિલર ફેશન some microorganisms grow well on petroleum hydrocarbons under toxic condition. ઓકે, સો હવે આપણે છે આખી TCA બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડનો છે આખો પાથવે જોઈએ કે એનું બીટા ઓક્સિડેશન્સ છે એ કઈ રીતે જોવા મળે. તો બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ્સ એ છે એ 4 સ્ટેપમાં જોવા મળે છે આપણને. 4 સ્ટેપ્સ. ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધ ઓક્સિડેશન એન્ડ સેકન્ડ સ્ટેપ ઇઝ ધ હાઇડ્રેશન. થર્ડ સ્ટેપ ઓક્સિડેશન, પાછું છે એનું થર્ડ સ્ટેપમાં ઓક્સિડેશન થશે અને ફોર્થ સ્ટેપમાં છે એ ક્લીવેજ થઈ જશે.
ક્લીવેજ થવું મતલબ કે તૂટી જશે, તૂટવું. સો હવે આપણે આખો એનો પાથવે જોઈએ. સો ફર્સ્ટ વન ઇઝ અ R CH2 CH2 COO SOA. અને આપણે શું કહેશું તો કે એસાઇલ કોએ, ફેટી એસાઇલ કોએ કહેશું, બરાબર. આને હવે એનું શું થશે, ફર્સ્ટ સ્ટેપમાં ઓક્સિડેશન થશે, અને આપણે કહેશું ફેટી એસાઇલ કોએ, બરાબર. હવે એનું છે એ ઓક્સિડેશન થશે અને શું બનશે, R CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O. હવે શું થશે, ત્યારે આનું ઓક્સિડેશન થશે, બરાબર. અહીંયા કઈ પ્રોસેસ આપણને જોવા મળશે તો કે ઓક્સિડેશન. ફર્સ્ટ સ્ટેપમાં ઓક્સિડેશન થશે ત્યારે છે એ એમાં શું જોવા મળે છે કે આલ્ફા, આને આપણે કહેશું અલ્ફા કાર્બન અને આને કહેશું બીટા કાર્બન, બરાબર. તો હવે બીટા કાર્બન છે એમાં આપણે બીટા ઓક્સિડેશન થાય એટલે શું થશે, બીટા કાર્બન ઉપર ઓક્સિડેશન થશે. હવે બીટા કાર્બન ઉપર ઓક્સિડેશન થાય તો આને આપણે કહેશું બીટા કાર્બન અને આને કહેશું આલ્ફા કાર્બન. હવે આ બીટા કાર્બન ઉપર ઓક્સિડેશન થશે તો શું થશે, H પ્લસ અને OH માઇનસ છે એ દેશે, તો બીટા કાર્બન ઉપર OH છે એ લાગી જશે, બરાબર. ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં શું થશે, હાઇડ્રેશન, બરાબર. ત્યારે શું થશે તો કે R CH, અહીંયા શું થઈ જશે, OH છે એ બીટા કાર્બન કહેશું આને, અને એના ઉપર OH લાગશે અને આને કહેશું આલ્ફા કાર્બન, બરાબર. C ડબલ બોન્ડ O SO A, બરાબર. હવે આને આપણે શું કહીશું, ફર્સ્ટ ઓફ ઓલ આ જ્યારે ફેટી એસાઇલ કોએનું ઓક્સિડેશન થયું ત્યારે શું બન્યું તો કે ડેલ્ટા સ્ક્વેર ટ્રાન્સ ઇનોઇલ કો એ કહેશું, બરાબર. આને ડેલ્ટા સ્ક્વેર ટ્રાન્સ ઇનોઇલ કો એ, એનું શું થશે, હાઇડ્રેશન થતું જોવા મળશે. એટલે આને આપણે આલ્ફા કાર્બન કહેશું અને આને બીટા કાર્બન કહીશું. હવે જ્યારે એનું ઓક્સિડેશન થઈ ગયું હશે એટલે બીટા કાર્બન ઉપર છે એ શું થશે, ઓક્સિડેશન થયું છે એટલે એના ઉપર H પ્લસ અને OH માઇનસ છે એ દઈ દેશે, એટલે અહીંયા OH માઇનસ છે એ બીટા કાર્બન ઉપર એનું બીટા ઓક્સિડેશન થાય છે એટલે બીટા કાર્બન ઉપર શું લાગી જશે, OH લાગી જશે, બરાબર. એને આપણે કહીશું બીટા હાઇડ્રોક્સી, બીટા કાર્બન ઉપર OH લાગ્યો છે એટલે આપણે એને કહીશું બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએ, બરાબર. ત્યાર પછી છે એનું શું થાય છે, ફરી પાછું છે એ ઓક્સિડેશન થાય છે, ઓક્સિડેશન. હવે ત્યારે પાછું ઓક્સિડેશન થશે ત્યારે શું જોવા મળે છે તો કે અહીં શું થશે, H છે એ એના ઉપર બીટા કાર્બન ઉપર OH લાગશે અને H છે એ પણ ત્યાં લાગી જશે એટલે શું થઈ જશે, અહીંયા ડબલ બોન્ડ બની જાય છે, બરાબર. હવે બીજી વખત પાછું ઓક્સિડેશન થાય છે ત્યારે H અને OH શું થશે, ઓક્સિડેશનમાં રિમૂવ થઈ જશે, બરાબર. અહીંયા છે ઓક્સિડેશન થયું હતું ત્યારે આપણે જોયું હતું કે H અને OH ગ્રુપ છે જે રિમૂવ થતું હતું. હવે ત્યારે પાછું અહીંયા હાઇડ્રેશન થયું એટલે OH ગ્રુપ અને H ગ્રુપ પાછા લઈ લેશે એટલે બીટા ઓક્સિડેશન થાય એટલે બીટા ઉપર છે એ OH લાગ્યું અને પાછું ઓક્સિડેશન થશે એટલે H અને OH છે એ શું થશે, રિમૂવ કરશું એટલે એનું ઓક્સિડેશન થયું કહેશું આપણે. તો અહીંયા શું બનશે, બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએમાંથી કાર્બન કમ્પાઉન્ડ ઉપર O, આને આપણે બીટા કાર્બન કહેશું અને આને કહેશું અલ્ફા કાર્બન, બરાબર. અને C ડબલ બોન્ડ O SCO A, અહીંયાથી OH ગ્રુપ છે એ રિમૂવ કરી નાખ્યું. તો આને આપણે આ શું બન્યું તો કે બીટા કીટો એસાઇલ કોએ, બીટા કીટો એસાઇલ કોએ, પાછળ કોએ છે એટલે એસાઇલ કોએ તો આખું એમનામ જ રહેશે, બરાબર. હવે એનું પાછું છે એ શું થાય છે, લાસ્ટ સ્ટેપ ફોર્થ સ્ટેપમાં ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ સ્ટેજમાં ઓક્સિડેશન થતું હતું, સેકન્ડ સ્ટેજમાં હાઇડ્રેશન થાય છે, થર્ડ સ્ટેજમાં ઓક્સિડેશન એન્ડ ફોર્થ સ્ટેજમાં ક્લીવેજ થાય છે. મતલબ કે શું કરશે,
તૂટી જશે. ક્લીવેજ એટલે તૂટવું, બરાબર. તો અહીંયાથી શું થાય છે, ક્લીવેજ થાય છે. અહીંથી છે એ ક્લીવેજ થશે, બરાબર. અહીંયાથી છે એ તૂટી જશે. તો શું બનશે, ઓકે, આર સી ડબલ બોન્ડ ઓ અને એસ કો એ. હવે અહીંયા છે એ ક્લીવેજ થઈ ગયું, તો આની પાસે તો કો એન્ઝાઇમ છે, પણ આની પાસે આને પણ આપણે કો એ આપવો પડશે. એટલે અહીંયા શું થશે, કો એન્ઝાઇમ એ એન્ટર થાય છે, બરાબર. એટલે અહીંયા કો એ એન્ટર થશે અને શું બની જશે, આને આપણે કહીશું એસાઇલ કો એ, બરાબર. અને બીજું પ્લસ બનશે, ક્લીવેજ થયું એટલે CH2 સી ડબલ બોન્ડ ઓ એસ સી કો એ, અને કહેશું એસિટાઇલ કો એ, બરાબર. તો આવી રીતે આપણને એસાઇલ કો એ બીટા ઓક્સિડેશન દરમિયાન એસાઇલ કો એ પ્લસ એસિટાઇલ કો એ છે એ લાસ્ટમાં મળે છે. હવે આપણે જોઈએ કે કયા એન્ઝાઇમ યુઝ થયા છે. આ ઓક્સિડેશન પ્રોસેસ થઈ, હાઇડ્રેશન, એમાં એન્ઝાઇમ છે એ કયા છે ઇન્વોલ્વ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે અહીંયા ફેટી એસાઇલ કો એનું ઓક્સિડેશન થઈ અને જ્યારે ટ્રાન્સ ઇનોઇલ કો એ બનશે ત્યારે શું એને ત્યારે એફએડીમાંથી એફએડી છે એ લેશે અને FADH2 હાઇડ્રોજનનું શું કરશે, FADH2 રિલીઝ કરશે, બનશે. હવે ત્યારે છે એ એન્ઝાઇમ યુઝ થાય છે એસાઇલ કો એ ડીહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ. એસાઇલ કો એ ડીહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ, એસાઇલ કો એ ડીહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ યુઝ થશે. ત્યાર પછી જ્યારે ટ્રાન્સ ઇનોઇલ કો એ છે એનું હાઇડ્રેશન થશે અને શું બને છે, બીટા હાઇડ્રોક્સી એસાઇલ કો એ, ત્યારે એન્ઝાઇમ યુઝ થાય છે ઇનોઇલ કો એ હાઇડ્રેટેઝ, ઇનોઇલ કો એ હાઇડ્રેટેઝ એન્ઝાઇમ છે જે યુઝ થાય છે, બરાબર. થર્ડ, જ્યારે બીટા હાઇડ્રોક્સી એસાઇલ કો એમાંથી બીટા કીટો એસાઇલ કો એ બને છે, બરાબર. ત્યારે છે એ બીટા કીટો એસાઇલ કો એ બનશે ત્યારે છે એ કયો એન્ઝાઇમ યુઝ થાય છે, પાછું ઓક્સિડેશન થાય છે ત્યારે બીટા હાઇડ્રોક્સી એસાઇલ ડીહાઇડ્રોજીનેઝ. ઓક્સિડેશન થશે એટલે ડીહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ યુઝ થશે. બીટા હાઇડ્રોક્સી એસાઇલ એઝ યુઝ્યુઅલ રહેશે અને ડીહાઇડ્રોજીનેઝ એ એન્ઝાઇમ યુઝ થાય છે, બરાબર. ત્યારે જ્યારે હવે બીટા હાઇડ્રોક્સી એસાઇલ કો એમાંથી બીટા કીટો એસાઇલ કો એ બને છે ત્યારે એને ડી લે છે અને NADH પ્લસ 1 મોલ ઓફ H પ્લસ છે એ રિલીઝ કરશે, બનશે. હવે ત્યાર પછી છે બીટા હાઇડ્રોક્સી એસાઇલ કો એમાંથી બીટા કીટો એસાઇલ કો એ બની ગયું, બરાબર. બીટા કીટો એસાઇલ કો એમાંથી જ્યારે એનું ક્લીવેજ થશે અને એસાઇલ કો એ અને એસિટાઇલ કો એ બનતું હશે ત્યારે થાયોલેઝ એન્ઝાઇમ છે એ યુઝ થશે, થાયોલેઝ, બરાબર. થાયોલેઝ એન્ઝાઇમ છે એ યુઝ થાય છે અને બીટા એસાઇલ કો એ અને એસિટાઇલ કો એ છે એ બનશે, બરાબર. તો આ આખો છે એ બીટા ઓક્સિડેશન આપણે પાથવે જોયો કે બીટા ઓક્સિડેશનની રિએક્શન છે એ બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ છે એની કઈ રીતે કયા સ્ટેપ જોવા મળે છે. તો 4 સ્ટેજ, ઓક્સિડેશન, હાઇડ્રેશન, ઓક્સિડેશન અને ક્લીવેજ, આ 4 સ્ટેપમાં આખી પ્રોસેસ થાય છે. કયા એન્ઝાઇમ યુઝ થાય છે એ આપણે જોયા. ત્યાર પછી એમાં કેટલા FADH2 બને છે અને એક વખત NADH પ્લસ H પ્લસ બને છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે બીટા ઓક્સિડેશન ઓફ પાલ્મિટિક એસિડ વિશે છે એ જોશું, બરાબર.